નમસ્તે, કેમ છો બધાની? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્વિંચનમાં સ્વાગત છે. જે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈઓ બહેનો, જે આપણે બેબી માટે ફેશન આપણે ડિઝાઇનર બ્લાઉઝ બનાવતા શીખવાનું છે. તે બ્લાઉઝ આ પ્રમાણે તમે જોઈ શકો છો. કોલર આપણે આ રીતે આવી જાય. સુંદર મજાનું આપણો બ્લાઉઝ છે. આ તમને બ્લાઉઝ બતાવું તે પ્રમાણે જ છે. તમે જોઈ શકો છો. આ પાછળનો ભાગ આ રીતે દોરી આવી જાય. આ મૂંઢાકા છે, આ આપણે ગળાના ભાગે આવી જાય. આ રીતે આપણે ડિઝાઇનર જે બ્લાઉઝ છે બેબી માટે એ આજે તમને કટિંગ કરતા શીખવાડે. આ ઉપર માપ ન હોય તો તમારે કેવી રીતના માપ લઈને કટિંગ કરવું તે પણ સમજાવીશ એકદમ સરળ ભાષામાં. તો આ રીતે મારી આ બ્લાઉઝ પીસ લીધેલું છે મેં, તમે જોઈ શકો છો. આ રીતે આપણે એક વખત ફોલ્ડ કરવાનું છે, બરોબર? એક વખત મેં કાપડને ફોલ્ડ કરી લીધું આ રીતે. હવે આપણે કાપડને છે ને ઊથમું રાખી દેવાનું છે. આ રીતે આપણે ઊથમું રાખી દઈએ કાપડને. આ રીતે જેટલું આપણે જરૂર છે તે પ્રમાણે જ આપણે કાપડ રાખવાનું છે. આ રીતે મેં કાપડ રાખી દીધું, તમે જોઈ શકો છો. હવે કેવી રીતના માપ લેવું તે સમજાવું. તમને પરથી માપ લેવાનું છે, બરોબર? તો કેવી રીતના માપ લેવું તમને સમજાવું. આ રીતે આપણે ગળીમાં એક વખત ફોલ્ડ કરે એવી રીતના ફોલ્ડ કરી લેવાનું છે. હવે આ જે બ્લાઉઝ છે તેની ઉપર માપ લઈ લઈએ. તો લંબાઈ લઈ લઈએ પહેલા. તો લંબાઈ આપણે કેટલી છે જોઈ લઈએ. આ રીતે 9.5 છે, બરોબર? તો આપણે 10.5 લેવાનું. જે લંબાઈ છે તેમાં આપણે 1 ઇંચ ઉમેરવાનું છે. તો આ રીતે 10.5 લઈ લઈએ. આ રીતે 10.5, બરોબર? 10.5 માર્કિંગ કરી લીધું મેં. હવે આપણે જે ઉપરનો મૂંઢાકાર છે તે લઈ લઈએ. ગળીવાળો ભાગથી જ લેવાનું છે. તો 3, તો આપણે 3.5 લેવાનું, કેમ કે થોડું આપણે સિલાઈમાં ગયું હોય, બરોબર? તો 3.5 માર્કિંગ કરી લીધું, તમે જોઈ શકો છો. હવે આ બ્લાઉઝમાંથી આપણે મૂંઢાકાર જોઈ લઈએ. મૂંઢાકાર આવે છે 5.5. તો 5.5 લઈ લઈએ આ રીતે. બરોબર? હવે આપણે કમરનું માપ લઈ લઈએ. તો આવે છે 7.5. તો આપણે 8 લેવાનું, બરોબર? 8 એટલા માટે લેવાનું કે થોડું આપણે સિલાઈમાં ગયું હોય. આ રીતે 8. આ રીતે આ માર્કિંગને આપણે જોઈન્ટ કરી લઈએ. આ રીતે અહીંયાથી આપણે 1 ઇંચ રાખીને આપણે શેપ આપી દેવાનું છે. આ રીતે જોઈ શકો છો. મેં મૂંઢાકારમાં શેપ આપી દીધો. આ રીતે મેં શેપ આપી દીધો તે રીતે તમારે શેપ આપી દેવાનો છે. આ રીતે હવે આપણે કટિંગ કરી લઈએ. આ રીતે એનું કટિંગ થશે, તમે જોઈ શકો છો. સુંદર મજાનું આ રીતે કટિંગ થશે. હવે આપણે આ રીતે આપણે જે નીચે થોડા પટ્ટા આપેલા છે તેની આપણે લંબાઈ ને પહોળાઈ જોઈ લેવાની. લંબાઈ જોઈ લઈએ. પહોળાઈ આપણે તો આ જે છે એ માપ લેવાનું. તો 4 ઇંચનો પટ્ટા કટ કરવાના છે, બરોબર? આ નીચે લંબાઈ છે આપણે તે પ્રમાણે લેવાની છે ને. આમ 4 ઇંચ પહોળાઈનો, બરોબર? આમ 5 આવે તો આપણે અહીંયા 5 ઇંચ લઈ લઈએ.
બરોબર 5 ઇંચ, આમ આપણે 4 ઇંચ, તો 4 ઇંચ એવા બે પટ્ટા કટ કરવાના છે. તો જગ્યા છે ત્યાં જ આપણે કટિંગ કરી લઈએ. આ રીતે 4 ઇંચ, આ રીતે એવા બે પટ્ટા કટ કરવાના છે. બંને સાઈડ આપણે લગાવવાના છે. આ રીતે હું અવનવા વિડીયો લઈને આવું છું. તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. આ રીતે તમે ઘરે બેઠા ન્યૂ પેટર્ન, ન્યૂ ડિઝાઇનમાં બધી વસ્તુ શીખી શકશો. આ રીતે આપણે બે પટ્ટા કટ કરી લીધા, તમે જોઈ શકો છો. આ રીતે આપણું કટિંગ થઈ ગયું છે. આ રીતે હવે આપણે દોરી માટેનું કટ કરવાનું છે. તો આ કાપડ વધેલું છે તેમાંથી આપણે દોરી માટેનું કટ કરી લેવાનું. તમારે 1 ઇંચ, 1.25 નું આ રીતે પટ્ટી દોરી કટ કરી લેવાની છે. જે રીતના હું બતાવું છું તે રીતે આપણે કટ કરી લેવાની છે. આ રીતે બે ઉપર ને આપણે બે નીચે એ રીતે 4 કટ કરવાની છે. આ રીતે આપણે બે દોરી બતાવી તેવી રીતના તમારે બે દોરી કટ કરી લેવાની છે. આ રીતે આપણે જે આપણે મૂંઢાકારનું ફિનિશિંગ માટે ઉરે પટ્ટી બે કટ કરવાની છે તે પણ કટ કરી લેવાની છે. બે દોરી આપણે અહીંયા આવશે ને આપણી અહીંયા બે ને બે 4 નાની નાની દોરી અહીંયા આવશે. એ રીતે તમારે કટ કરી લેવાના છે. આ રીતે દોરી બનાવીને પણ તમે ટુકડા કરી શકો. તો તમારે 4 દોરી થઈ જાય, બરોબર. આ રીતે બનાવી દેવાની છે. તો એ રીતે ઉરેપ પટ્ટીમાં પણ હું કટિંગ કરી લઈશ. એ રીતે ઉરેપ પટ્ટીમાં કેમ કટ કરવું એ ઘણા વિડીયોમાં મેં બતાવેલું છે. ને નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવીશ કે આની સિલાઈ કેવી રીતના કરવી. તમે જોઈ શકો છો સુંદર મજાનું આપણે ડિઝાઇનર બ્લાઉઝ બેબી માટે કેવી રીતના કોલરવાળું બનાવવું એ તમને ઇઝી મેથડથી મેં તમને સમજાવેલું છે. તો હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. વિડીયો લાઇક કરજો. કોમેન્ટ પર જરૂર કોમેન્ટ કરજો ભાઈ કે આ વિડીયો તમને કેવો લાગ્યો. આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ.